આ તરફ આગળ વાત કરીએ આપણે આણંદની, તો આણંદ શહેરમાં ગામડીથી રાજોરડપુરાને જોડતા જ કાસ ઉપર એક નવું ગરનાળું બનાવવામાં કામ ચાલી રહ્યું છે, ત્યારે ખોદેલા ખાડામાં વહેલી સવારે એક ગાય ખાબકી હતી અને ગરનાળાના ખાડામાં પાણી ભરાયેલું હોવાથી ગાયનો જીવ જોખમમાં મુકાયો હતો અને જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડની જાણ કરતા ફાયર બ્રિગેડના વિશાલભાઈ સહદેવભાઈ રાઠોડ તેમજ અન્ય લશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓએ તાત્કાલિક ગાયને ખાડામાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને 1 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી ગાયને બહાર કાઢી અને ગાયનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો। મારું નામ ડોડ વિશાલસિંહ ભૂપતસિંહ છે। હું આણંદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ફરજ બજાવું છું। અમારા ફાયર કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો કે તુલસી ગરનાળા આગળ રાજોડપુરાવાળા રસ્તે એક ખાડામાં ગાય ફસાઈ ગયેલ છે। તો અમે ત્યાં અમારી ટીમ સાથે આવ્યા, ધર્મેશ ગોર સાહેબની સૂચના મુજબ ત્યાં આવ્યા અને પછી અમે ત્યાંની કામગીરી ચાલુ કરી ગાયને રેસ્ક્યુ કરવાની। તો ત્યાંના સ્થાનિક માણસોની મદદ લઈ અને ત્યાંથી અમે જેસીબી બોલાવી અને ગાયને સુરક્ષિત રીતે અમે બહાર કાઢી આપેલ છે। કેટલું મોટું ખાડું હતું? આશરે 4 થી 5 ફૂટ સુધીનો ખાડો હશે।